અમરેલીના પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ખાતે દરિયાઈ સુરક્ષા અને માછીમારોની સલામતી અંગે એક મહત્વની બેઠક યોજાઈ હતી. તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ કમાન્ડો ઓફિસર સુભાષ કપૂરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વલસાડ, નવસારી, સુરત, ભાવનગર અને જાફરાબાદના ફિશરીઝ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાની સુરક્ષા અને ચોમાસા દરમિયાન માછીમારોની સલામતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસામાં માછીમારી પર મૂકવામાં આવેલું પ્રતિબંધનું ચુસ્તપણે પાલન થાય તે અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તો ફિશરીઝ અધિકારી કિશોર શિકોતરાએ જણાવ્યા મુજબ બેઠકમાં માછીમારોની સુરક્ષા, બંધ સિઝનનું પાલન અને માછીમારોમાં જાગૃતિ અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. જિલ્લા અધિકારીઓ અને કોસ્ટગાર્ડ વચ્ચે સંકલન વધારવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તો ભારત પાકિસ્તાન સરહદ પર તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીપાવાવથી સુરત, નવસારી, વલસાડ અને ભાવનગર સુધી દરિયા કિનારાની કોસ્ટગાર્ડની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે. તો દરિયાઈ માર્ગે થતી તમામ હિલચાલ અને લેન્ડિંગ પોઇન્ટ્સ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.